સિક્કિમમાં ફસાયેલું રાણા ફેમિલી વતન પહોંચ્યું। 9 સભ્યોએ વડોદરા પહોંચતા કહ્યું 7 દિવસના પ્રવાસે ગયેલા અને 15 દિવસે પરત ફર્યા। ચાલી ન શકનારે પણ હિંમત કરી। વડોદરાના રાણા પરિવારના 9 સભ્યો 7 જૂનના રોજ સિક્કિમ પ્રવાસે ગયા હતા। તેઓ અમદાવાદથી બાગડોગરા ફ્લાઇટ દ્વારા પહોંચ્યા હતા। શરૂઆતમાં દિવસોમાં પ્રવાસ ખૂબ સારો રહ્યો હતો અને ઘરે પરત ફરવાના એક દિવસ અગાઉ જ સિક્કિમમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલન અને પૂરમાં સેંકડો મકાનો અને અનેક રસ્તાઓ ધોવાઈ ગયા હતા, જેમાં વડોદરાના રાણા પરિવારના 9 લોકો ફસાયા હતા અને 3 દિવસ સુધી પરિવારથી સંપર્ક વિહોણા રહ્યા હતા। બાદમાં તેઓ 7 દિવસ સુધી ફસાયેલા રહ્યા અને રોડ માર્ગે રેસ્ક્યુ કરી આજે 15 દિવસે 9 સભ્યો ઘરે પરત ફરતા હાશકારો અનુભવ્યો છે। આ અંગે રવીશ રાણાએ જણાવ્યું હતું કે અમારો સિક્કિમ જવાનો પ્લાન હતો અને પરિવારમાંથી 9 સભ્યો ગયા હતા। 7 તારીખે અમે અહીંયાથી નીકળ્યા હતા અને બધું જ બરાબર ચાલી રહ્યું હતું અને છેલ્લે એક સિક્કિમના લાચુંગમાં હિલ સ્ટેશન પર અમારી ટ્રીપ હતી। અમે ત્યાં પહોંચ્યા હતા અને ખૂબ સારી રીતે ત્યાં ફર્યા હતા। વધુમાં કહ્યું કે બપોરે અમારે નીકળવાનું હતું અને જમ્યા બાદ ખબર પડી કે હવે નીકળી શકાશે નહીં। અમને આશા હતી કે બીજા દિવસે કે સાંજ સુધીમાં જઈ શકીશું, પરંતુ ત્યાં ખૂબ જ ધુમ્મસ અને વરસાદ શરૂ થઈ ગયો હતો, જેથી અમે ત્યાં જ ફસાઈ ગયા હતા અને 6 દિવસ સુધી અમે ત્યાં જ ફસાયેલા રહ્યા હતા। ગવર્મેન્ટ, આર્મી, સ્થાનિક પોલીસ સહિત તેના રહીશોએ ખૂબ જ સપોર્ટ કર્યો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।